સમગ્ર દેશ જ્યારે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે પણ ઉત્સાહભેર પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ અવસરે મહામાનવને યાદ કરવામાં આવ્યા હતા। ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ લક્ષ્મીપુરા 4 રસ્તા ખાતે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો તેમજ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ તેમજ ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ખરાડી, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજ રાવલ તેમજ મહામંત્રી ચેતનભાઈ મોદી, મહામંત્રી ભાવેન્દ્રસિંહ સોલંકી, પલ્લવભાઈ રાવલ, ખેડબ્રહ્મા શહેર મુખ્ય પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠન વતી પ્રમુખ ધીરુભાઈએ પણ ડોક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જય ભીમના નારા બોલાવ્યા હતા।